તો કેમ છો મિત્રો ને ગુડ મોર્નિંગ. આપણે સવારનો નાસ્તો કરીએ કંપનીએ, ગાંઠિયા સંભારો ચટણી કઢી. તો હાલો નાસ્તો કરવા. લાગી હતી ભૂખ તો લેવા ગાંઠિયા. હાલો તો નાસ્તો કરો. તો મિત્રો આપણે આવી ગયા કોલમાં ટેમ્પરેચર જોવા. આવી ગયા મિત્રો આમાં આપણે એકલા હે અહીંયા. આ એટલો ગાળો ખુલ્લો છે, આમાં કઈ માલ નથી. આમાં હાલો તો હવે આપણે ટાઈટ કરી દઈએ, નીકળી જાય બરાબર. તો મિત્રો આપણે આવ્યા છે કોલબેગમાં છાશ લેવા. આપણે કોલમાં છાશ રાખી હતી ઠંડી કરવાના. હવે આપણે જમી લઈએ, જમવાનું ટાઈમ થઈ ગયો, 2 વાગી ગયા છે. બરફ પડી ગયો મિત્રો. એ આ ઠંડી ગોળ છાશ ને રોટલા ને શાક ને જમી લઈએ આટલા. પછી 1.5-2 કલાક આરામ કરી લઈએ, પછી કામે ચડી જાય. હાલો તો છાશ પાસ પી લઈએ અને જમી લઈએ. તો મિત્રો 5 વાગી ગયા ને આપણે ચા પાણી પીને બેઠા. કોઈ નહીં. આપણે આ મશીન નો વાલ હે કઢી નો લગે है, આમાં વેલ્ડિંગ કામ ચાલુ है. આ બધા એના પ્રેસિડન્ટ है મિત્રો. ટ્રોફી મશીન ની ટ્રોફી મિત્રો. આમાં તો કોઈ ઘોઘાટ છે એટલે સંભળાશે નહીં, પણ આપણે અવાજ રિમૂવ કરી નાખશું. આપણા પાસે એક જ ઓપ્શન છે મિત્રો, મશીન નું બતાવવાનું. બાકી હવે આપણે ઓફ મળે ને તો ક્યાંક જાય ફરવાનું બધું બતાવવું. અત્યારે તો આઈપીઓ ચાલુ છે મિત્રો. આ બાટલાનું હોય, બાટલો ખાલી થઈ ગયો હોય અત્યારે. અને આ હે ઇન્ટરકુલર ની પેટી. તો વાલે ખુલ્લો હોય. આ વાલ હે મિત્રો, આઈટીઓ નો વાલ है. અને આ 2 મશીન ચાલુ है. આપણે રિપેર કરવાનું છે આ મશીન. આ એના કાંટા. પછી આપણે ફોલ હલાવવાનો હોય. ફોલ તો લગભગ આગલા વિડીયોમાં મેં તો કીધું કે આ 3 ફોલ રૂમ છે આપણે અત્યારે. બાકી થોડું ઘણું રિપેરિંગ કામ હે, એ બધું કરવાનું હે. એટલે આપણે સીઝન ના કઈ ફોલ્ટ ના આવે. તો મિત્રો રાતના વાગી ગયા 8 ને મશીન રૂમ થઈ ગયો બંધ. અને કોઈ છે નહીં. દિવ્યેશભાઈ ગયા રજેશ્વરીમાં પૈસા લેવા. અમારે પ્રકાશભાઈ ગોહિલ પોરબંદર માલ લેવા ગયા. સિમેન્ટની બોરીઓ પડી મિત્રો, આમાં પાણા પડ્યા. આપણે પિલર ઉભા કરવાના છે.
અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અને હવે આપણે ઘરે જઈએ થોડીક વાર પછી 9 વાગે અને મળીએ ઘરે. તો મિત્રો રાતના વાગી ગયા 10 અને આપણે આવી ગયા ઘરે. તો તમે પણ જમી લો ને હું પણ જમી લઉં. કાલ મળીએ નવા બ્લોગ વિડીયોમાં. બાય બાય.